નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો યાદ રાખજો કે જેમને જવું છે એમને જવા દો। એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે, કારણ કે જેમને તમારી કોઈ કદર નથી, જેમને કોઈ તમારી વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી। નંબર 2, મિત્રો સમય એટલો બળવાન હોય છે કે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે। નંબર 3, ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે કોઈ અહીં હંમેશા માટે સાથ નહીં આપે। નંબર 4, પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે। નંબર 5, તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે કરો, લોકો શું કહેશે એ ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું। તમે તમારા કામમાં ધ્યાન આપો દોસ્તો। કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એની કદર કરવી એ હોય છે। મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને એની કદર કરવાવાળું કોઈ નથી મળતું। જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે તો બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। સાચા સંબંધોની ઓળખ ત્યારે જ થાય છે જ્યારે મુશ્કેલી આવે। માત્ર સુખમાં તો દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી પર પગ મૂકવામાં આવે ને ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે। તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ જ મહત્વનું છે દોસ્તો। બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ના જોઈએ મિત્રો। જ્યાં ઇજ્જત અને સમય પણ માંગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું। એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે
લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ એ ક્યારેય ખોટો નથી હોતો. સખત સમયમાં બનેલો માણસ સૌથી વધારે મજબૂત હોય છે, કારણ કે એને ખબર હોય છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે, તેમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નથી હોતો. ક્યારેય એ ભૂલશો નહીં કે તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો, ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના. તમારો રસ્તો એ ફક્ત તમારે જ બનાવવાનો છે મિત્રો. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. દોસ્તો, સૌ પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો. પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. સંબંધ એવી વસ્તુ છે કે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે, જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ હોય, જ્યાં છટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય, એ જ સાચો સંબંધ. કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને
સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ને ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે. સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા તેમાં જ સ્થાયી છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનો ગમ હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે વિશ્વાસ અને લાગણી રાખી હોય
અને એ જ્યારે તૂટી જાય ત્યારે જ માણસ ચોક્કસ હારી જાય છે. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ પણ તમને હલાવી ના શકે. કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી હોતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે ક્યારેય પણ દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. મિત્રો, માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, માણસને એમ જ સ્વાર્થી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાનો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું બહાનું શોધે છે. ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી, ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી પણ. પોતાના મનને એવી રીતે તૈયાર કરો દોસ્તો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો દોસ્તો. માણસને ગુમાવ્યા પછી જ સમજાય છે કે એ માણસ
કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ મિત્રો, કારણ કે પાછા વળીને પસ્તાવું ને એ તો સૌથી મોટું દુઃખ છે દોસ્તો. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને જ સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે દોસ્તો. વિશ્વાસ એ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગીને બદલી શકે છે. પોતાનું મૂલ્ય જાતે સમજો, બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપે છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરતા હોય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જો સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી
જે તમારા મનની શક્તિથી વધારે હોય. એટલા માટે તમે જેવું વિચારો છો એવું જ થાય છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. કારણ કે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. અને સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય તમારા નહીં થાય. કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ રહી શકતા નથી. કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેને હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.